રોંગ એટલે સાવ ખોટું દ્રષ્ટિબેન. સાંજે રાહુલભાઈની બર્થડે પાર્ટીમાં તમે આ રીતે ડાન્સ કરવાના છો? હવે હું તમને સ્ટેપ બતાવું ને, જરા ધ્યાનથી જોજો. પેલા ડાબી બાજુએ લેવાનો સ્ટેપ. સાસ ગાલી દેવે દેવરજી સમજા લેવે, સસુરાલ ગંદા ફૂલ, સસુરાલ ગંદા ફૂલ. અરે એમાં ગંદા ફૂલ નથી, ગેંદા ફૂલ છે. સસુરાલ વિશે તમને વધારે ખબર કે મને? ડોન્ટ ડિસ્ટર્બ નાઉ. હા દ્રષ્ટિબેન જુઓ, પેલા ડાબે લેફ્ટ, પછી જમણે રાઈટ, પછી પાછું ડાબે લેફ્ટ, પછી પાછું જમણે રાઈટ, પછી લેફ્ટ રાઈટ ડાબે જમણે સાથે સાથે ટુગેધર અગેન. હવે તમે સમજીને બરાબર અન્ડરસ્ટેન્ડ થયા કે નહીં? ભાભી મને હમણાં સીધા સીધા સ્ટેપ્સ જ બતાવો. આ ચશ્માના લીધે લેફ્ટ રાઈટ માં લોચો છે. લેફ્ટ રાઈટ માં લોચો છે, હા. ઉપર નીચેમાં લોચો નથી ને? ના. તો જાઓ ઉપર જઈને જોઈ આવો કે મમ્મી પપ્પા તૈયાર થયા કે નહીં. મમ્મી પપ્પા તમે તૈયાર થયા કે નહીં? રાહુલ આવતો જ હશે. બોલો, બેન ને આંખમાં લોચો ને ભાઈ ને મગજમાં લોચો. પરણી શું કામ મારા જેવા મગજમાં લોચાવાળા માણસને? તે નહોતી જ પરણવાની. આ તો મારી માએ કીધું તું કે પુરુષ જેટલો વધારે મૂર્ખ, સંસાર એટલો જ વધારે સુખી. તો મેં પણ ક્યાંક વાંચેલું અમલમાં મૂક્યો હોત ને તો આજે દુખી નો થયો હોત. શું? કે વાંકાનેરની છોકરીને તો પરણવું ન જોઈએ. મનનું? ના ના, એટલે આટલી છોકરીઓથી તો ખાસ દૂર રહેવું. એ ભાવનગરની ભાન વગરની, ચોરવાડની ચસ્કેલ, વેરાવળની વેતા વગરની ને વાંકાનેરની વંઠેલ. તે અમે લોકો રહેતા હતા વાંકાનેરમાં, બાકી મારો જન્મ બાય બર્થ તો મોરબીમાં થયો છે. તો મોરબી માટે તો ખાસ લખ્યું છે. અરે રાજકોટની રમતિયાળ ને અમદાવાદની વિફરેલ, નાગપુરની નાક વગરની ને મોરબીની તો માથા પરેલ. તે લખનારની માં ક્યાંની હતી એ નહોતું લખ્યું? લખ્યું તું ને, એ પણ મોરબીની જ હતી.